જૂનાગઢમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત છે। પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે 5 વાહનોને ટક્કર મારી। આઝાદ ચોક પાસે રિક્ષા અને કાર સહિત 5 વાહનોને અડફેટે લીધા। ટ્રાફિક પોલીસે પીછો કરી અને કાર ચાલકની ધરપકડ પણ કરી છે। જૂનાગઢમાં રફતારનો કહેર હજુ પણ યથાવત છે। પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે 5 જેટલા વાહનોને ટક્કર પણ મારી। આઝાદ ચોક પાસેની આ ઘટના કે જ્યાં રિક્ષા અને કાર સહિત 5 વાહનોને કાર ચાલકે અડફેટે લીધા હતા। જોકે ટ્રાફિક પોલીસે કારનો પીછો કર્યો હતો અને જે કાર ચાલક છે તેની ધરપકડ પણ કરી હતી। જૂનાગઢની આ ઘટના રફતારનો કહેર જૂનાગઢમાં પણ યથાવત છે અને બેફામ કાર હંકારી અને 5 વાહનોને આ કાર ચાલકે ટક્કર પણ મારી છે। કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા। અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, જૂનાગઢમાં રફતારનું કહેર યથાવત છે અને કાર ચાલકે 5 વાહનને ટક્કર મારી। અત્યારે શું જાણકારી આ કેસમાં? જી ચોક્કસથી ખાસ કરીને જણાવ્યું કે જૂનાગઢમાં જે કાર ચાલકો બેફામ બન્યા હોય છે ત્યારે એમજી રોડ સહિતના વિસ્તારોમાં અનેક વાહનોને અડફેટે લીધા હતા। એક કાર ચાલક હતો જે બેકાબુ બન્યો હતો, હાઈ સ્પીડમાં જતો હતો ત્યારે આઝાદ ચોક પાસે પોલીસે કાર રોકાવી હતી। ત્યારે જે કાર ચાલક હતો તેને પોલીસને જોતા જ રોકી નહીં અને બેફામ ચલાવવા લાગ્યો હતો। ત્યારે રિક્ષા અને 4 વ્હીલ સહિત 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। ત્યારે પોલીસે તેનો પીછો કર્યો હતો। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને ટ્રાફિક પોલીસે આ કાર ચાલકનો પીછો કરી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે।